પાડીના ડુંગરી ગામે અરિહંત ટાઉનશીપ પ્રીમિયર લીગમાં અરિહંત લીજેન્ડની ટીમ વિજેતા જ્યારે અરિહંત ફાઇટર્સ ટીમ રનર્સ અપ રહી। પારડી તાલુકાના ડુંગરી ગામે શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અરિહંત ટાઉનશીપ પ્રીમિયર લીગ સિઝન 1નું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમ વચ્ચે રમાઈ હતી। ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ડુંગરી ગામના અગ્રણી અને સરદાર બિલાડવાડા બેંકના ડિરેક્ટર અમિત દેસાઈએ કર્યું હતું, જેમાં અરિહંત લીજેન્ડ અને અરિહંત ફાઇટર્સ ટીમ વચ્ચે રોમાંચક ફાઇનલ મુકાબલો જામ્યો હતો, જેમાં અરિહંત લીજેન્ડની ટીમ વિજેતા બની હતી જ્યારે અરિહંત ફાઇટર્સ ટીમ રનર્સ અપ રહી હતી। ફાઇનલ વિજેતા ટીમના પ્લેયર મેહુલ દેસાઈને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધી સિરીઝનો ખિતાબ આપવામાં આવ્યો હતો। આયોજનને સફળ બનાવવા માટે કેતન ભગત, ભરત દેસાઈ, મિહિર દેસાઈ, વિપુલ પટેલ, ભાવેશ શાહ, ગૌરાંગ શાહ તેમજ અન્ય મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વડીલો તેમજ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। હાર્દિક સ્વાગત છે અને પુષ્પ કરવા માટે હું કેતનભાઈને વિનંતી કરીશ, અક્ષયભાઈનું। इस बार अच्छी गेंदबाजी और डॉट डिलीवरी। इस बार एक बेहतरीन गेंदबाजी के ऊपर धकेल दिया, फील्डर वहां पर है मौजूद, लेकिन एक अच्छी रनिंग बिटवीन द विकेट दोनों ही बल्लेबाज की ओर से। विकेट दोनों ही बल्लेबाज की ओर से। इस बार कुछ अनोखा खेलने का प्रयास, भविष्य को भी आना पड़ेगा पेविलियन के बाहर। बार वाइड डिलीवरी, એમને પણ વિનંતી છે કે આગળ આવે। વિનંતી કરીશ બાજુમાં ઉભી રહેજો। યસ સ્માઈલ ભરત નવા સ્માઈલ યસ ભાઈ દઈ આ બાજુ શું છે જલ્દી સ્પીડમાં हाँ कोई पण आओ ने वांधो नहीं हाथ लगावजो तू भी हाथ लगाव सुने बस गाड़ी ले लीधो ने उभी रही जाओ ने चलो भाई आई गयो ओ मैं अरे રસોડા નથી પણ હવે અત્યારે મને કામ વેચી રહ્યો છે ઉપાડો ને આ તો વેચી લીધું એક વેચી લીધું એક કમલેશભાઈ જોજે આઈ ગયો તમે પછી કા ચાલ જય વેલ બોલ એક જ હતા જો ગીર થોડી તારે જીવે ખબર આ છે મળી ગયા ઓકે ના માં તો કેમેરામાં નહીં આવે આ ટુર્નામેન્ટ અમારા અરિહંત ટાઉનશીપની અંદર અરિહંત ટાઉનશીપ પ્રીમિયર લીગ તરીકે અમે છેલ્લા ઘણા સમયથી વિચારી રહ્યા હતા। ફાઇનલી એ દિવસે આજે અમે 6 ટીમોને રમાડી છે। 6 ટીમોની અંદર જોવાની વાત એ છે કે અમારે ત્યાં 2 ગર્લ્સ અને વુમન્સની પણ ટીમ હતી અને 4 બોયઝની ટીમ હતી। ટોટલ 75 કરતા વધારે ખેલાડીઓ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટની અંદર લગભગ 150 જેટલા પ્રેક્ષકો હતા। તો 200 સવા 200 ના ગ્રુપ સાથે આ ટુર્નામેન્ટ કરી। ટુર્નામેન્ટનો હેતુ ફક્ત સોસાયટીમાં એકતા અને સમ જળવાઈ રહે અને આગળ જતા જે પણ કોઈ નાના બાળકો છે એમને એક ઉપરના લેવલ ઉપર રમવા મળે, એમને એમની આગળ તરક્કી કરવા મળે, એ હેતુથી આ ટુર્નામેન્ટ રમવામાં આવી છે। આ ટુર્નામેન્ટની પાછળ અમારો કોઈ પણ ફાઇનાન્શિયલ કોઈ રાઇટ્સ નથી, છતાં આ ટુર્નામેન્ટની અંદર અમને સૌનો સાથ અને સહકાર મળેલો છે। એ સાથ અને સહકાર ફાઇનાન્શિયલી પણ છે, ફિઝિકલી પણ છે
અને આપ જુઓ છો સવારે 6:30 વાગ્યાથી અમારી ટુર્નામેન્ટ ચાલુ થઈ હતી અને અત્યારે સાંજે 8 વાગે જઈ રહ્યા છે, તબી અમારે ત્યાં પબ્લિકો એક પણ ઓછું થયું નથી, ઉલટાના પબ્લિકો વધ્યા છે. ફાઇનલમાં લીજેન્ડ અને સ્ટ્રાઇકર 2 ટીમ ફાઇનલમાં આવી હતી અને એની અંદર લીજેન્ડ ટીમ ચેમ્પિયન બની છે. લીજેન્ડની જેમ રમી છે અને 6 ઓવરની અંદર 37 રનનો સ્કોર થયો હતો, એને ચેસ કરીને ટીમ ચેમ્પિયન બની છે. બંને છોકરીઓની ટીમમાં ચેમ્પિયન્સ અને રનર્સઅપની ટ્રોફી આપવામાં આવી છે, તેમજ બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેનની પણ ટ્રોફી છોકરીઓને આપવામાં આવી છે. તેમજ બોયઝની અંદર 5 ટ્રોફીઓ આપવામાં આવી, ચેમ્પિયન, રનર્સઅપ, મેન ઓફ ધ મેચ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર અને મેન ઓફ ધ સિરીઝ. તેમ છતાં જે કોઈ નાના છોકરાઓએ ભાગ લીધો છે, દરેક ખેલાડીઓને છોકરીઓની અંદર અંડર 23 અને છોકરાઓની અંદર અંડર 19 દરેકને મેડલ આપી સન્માનિત કર્યા છે, જેથી એમને પ્રોત્સાહન મળી રહે અને આવતા વર્ષે ફરી પાછો પાર્ટિસિપેટ કરી રહે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.